કલકત્તાની અંદર મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાના મામલે આજે વડોદરામાં બીજા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે। એસએસજીમાં તબીબોએ બીજા દિવસે પણ હડતાલ જાળી રાખી હતી। સિક્યુરિટીના પ્રશ્નને લઈને પણ સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો છે કે દર્દીઓને પણ હાલાકી ન પડે તેની પણ અમે કાળજી લઈ રહ્યા છીએ। સમાજમાં જે વિચાર છે જે મેન્ટાલિટી છે કે ભાઈ કોઈ ગર્લ સાથે રેપ થયો તો કોઈ સ્પેસિફિક ગર્લની વાત અત્યારે હડતાલ બીજા દિવસે પણ ચાલુ છે, પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ છે। સાથે સાથે ઓપીડી પણ બંધ નથી। ઓપીડીમાં દર્દીની સારવાર અમે ચાલુ જ રાખેલી છે। ઓપીડી બંધ નથી અને ઇમરજન્સીમાં પણ કોઈ પણ દર્દીને હાલાકી પડી રહી નથી। બીજી વસ્તુની વાત કરીએ કે ગુજરાત વ્યાપી હડતાલ અને દેશવ્યાપી હડતાલ। આ હડતાલ માત્ર કોઈ વ્યક્તિગત મુદ્દાઓ માટે નથી। આ ડિમાન્ડ આરજીકર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની ડિમાન્ડ સંતોષાય અને બરોડા મેડિકલ કોલેજના લોકલ સિક્યોરિટી ઇશ્યુઝ હું આપ સૌ મીડિયા પર્સનલ અને જાહેર જનતાને બહુ નમ્ર અપીલ કરીશ કે એકવાર આવે। હાલમાં ઇમરજન્સી વોર્ડની હાલાત, ઇમરજન્સી વોર્ડમાં ઉપસ્થિત ભીડ અને ઇમરજન્સી વોર્ડમાં સિક્યોરિટી કેટલી ઇફેક્ટિવ છે, રાતના સમયે આવે એસએસજી હોસ્પિટલનું કેમ્પસ એમને કેટલું સેફ, સિક્યોર અને ઇલ્યુમિનેટેડ ફીલ થાય છે, આવે પ્રત્યક્ષ રીતે જોવે। આ ડિમાન્ડ, આ પ્રશ્નો ખાલી જો ડૉક્ટરના જ હોય, જો એવી લોકલાગણી હોય તો માફ કરજો, અમે તમારી સેવા માટે છીએ। અમે અમારી ફરજ 24 કલાક 48 કલાક અમારી સેવા કોઈ સમયને પાબંદ કે કોઈ તાકીદ સમય માટે નથી। અમે રેસિડેન્ટ ડૉક્ટર્સ 24/7 અહીંયા હાજર રહીએ છીએ અને અમારી સેવા આપીએ છીએ। જો તમને એમ લાગતું હોય કે અમારી સિક્યોરિટીના મુદ્દા જો અયોગ્ય છે તો અમે જાહેર જનતાને નમ્ર અપીલ હાથ જોડીને કરવા તૈયાર છીએ કે આ મુદ્દાઓ ખાલી ડૉક્ટરના જ નહીં, જાહેર જનતાના પણ છે, એ સમજે, અમારી લાગણીઓને પણ માન આપે। બીજી વસ્તુ રહી કે સિક્યોરિટીના ઇસ્યુ મુદ્દે હાલમાં પણ સિક્યોરિટીના જે પણ આસ્પેક્ટ સોલ્વ નથી થયા, એના માટે અમે ફરીથી કડક શબ્દોમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને ડીન સાહેબને આજે ફરીથી અમારા શબ્દો અને અમારી માંગણીઓની રજૂઆત કરીશું। સાથે સાથે રોષ, ગુસ્સો અને સમર્થન આખા ગુજરાતમાં છે। ગુજરાતના ખાલી રેસિડેન્ટ ડૉક્ટર્સ નહીં, પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને દરેક ડૉક્ટરની અંદર પણ છે। આજે આઈએમએ દ્વારા પણ જે ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે, આજે એસએસજી હોસ્પિટલ ખાતેથી એક જાહેર રેલીનું આયોજન કરેલ છે, જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને આઈએમએના પ્રમુખ પણ હાજર રહેવાના છે અને એક રેલી અમે કાઢવાનો આજે અમારો આગળનો કાર્યક્રમ છે। કાર્યક્રમના રેલીનો જે સમય છે એ આશરે 4 થી 5 વચ્ચેનો રહેશે। ડૉક્ટર ચિંતન સોલંકી, ઓર્થોપેડિક રેસિડેન્ટ, બરોડા મેડિકલ કોલેજ।